ઘરફોડ ચોરી કરતી મહિલાને ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડ ટીમે ઝડપી પાડી. ભાવનગરના વિદ્યાનગરમાં થોડા સમય અગાઉ ઘરફોડ ચોરી થઈ હતી. આજે પેરોલ ફરલો સ્ક્વોડ ટીમને બાતમાં મળેલ કે એક મહિલા પાનવાડી નજીક આયુર્વેદિક કોલેજ નજીક ચાલતી જાય છે અને તેના હાથમાં રહેલ થેલીમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ હોવાનું જણાય છે. પોલીસ ટીમ ત્યાં ચાલતા જઈ રહેલી મહિલાની પૂછપરછ કરી તપાસ કરી હતી. થેલામાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના મળી આવતા પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. કડક પૂછપરછ હાથ ધરતા તેને 2 મહિના અગાઉ ચોરી કરી હોવાની કબૂલાત આપતા આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આરોપી મહિલાનું નામ જયશ્રી બાવીર ભદ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ 44 સોનગઢ રેલવે સ્ટેશન નજીક વાળીને ઝડપી પાડેલ અને 28,153 ના ઘરેણા સહિત મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ માટે નીલમબાગ પોલીસ સ્ટેશન સોંપી તપાસ હાથ ધરાઈ. વધુ પૂછપરછ કરતા આ આરોપી મહિલાએ શક્તિ સોસાયટી વિદ્યાનગરમાં રહેતા મૂળ ધંધુકાના વાગડ ગામના રામદેવસિંહ સુરુભા ચુડાસમાના મકાનમાં ચોરીઓ કર્યાની કબૂલાત આપેલ. રિપોર્ટ કમલેશ ઢાપા.